તો આ તરફ જીતુ વાઘાણી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, જઈએ સીધા ત્યાં. તો જીતુ વાઘાણીની ટૂંક જ સમયમાં પત્રકાર પરિષદ. જીતુ વાઘાણી ટૂંક સમયમાં પત્રકાર પરિષદ સંબોધશે. તો આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા બંને પક્ષોમાં ક્યાંક કેટલાક જે નેતાઓ ધારાસભ્યો છે તેઓ પક્ષ પલટો કરે, પક્ષાંતર કરે તેવી સતત અટકળો ચાલી રહી છે. આવતીકાલે 2 વાગ્યે જ્યારે અલ્પેશ ઠાકોર પત્રકાર પરિષદ કરવાના છે ત્યારે અહીં ભાજપમાં પણ માહોલ ગરમાયો છે. ભાજપમાં જે અલ્પેશ ઠાકોર છોડાવવાના છે તેવી જે અટકળો ચાલી રહી છે તેને લઈને બંને પક્ષમાં રાજકારણ ગરમાયું છે. આવતીકાલે 2 વાગ્યાની રાહ જોવાઈ રહી છે કે આખરે 2 વાગ્યે અલ્પેશ ઠાકોર પત્રકાર પરિષદનું શા માટે કહી રહ્યા છે અને શા માટે આજે અલ્પેશ ઠાકોર પત્રકાર પરિષદ ન કરી શકે. શું અલ્પેશ ઠાકોર કોઈ મોટી ડીલની રાહ જોઈ રહ્યા છે? ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ પણ ટૂંક સમયમાં યોજાશે. આ બંને અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે 2 વાગ્યે આવતીકાલે પત્રકાર પરિષદ સંબોધીશ. તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની પણ ટૂંક જ સમયમાં પત્રકાર પરિષદ તેઓ પણ સંબોધવાના છે. ત્યારે આ કમલમ ખાતે ભાજપની બેઠક પૂર્ણ કરી દેવામાં આવી છે. જીતુ વાઘાણી પત્રકાર પરિષદ સંબોધશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કમલમ ખાતે ભાજપની જે બેઠક હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે પત્રકાર પરિષદ જીતુ વાઘાણી સંબોધશે. અમારી જે ટીમ નાની ટીમ છે મુખ્ય અગ્રણીઓની એમાં બેઠક હતી. જે કાર્યક્રમો રાષ્ટ્રીય સ્તરેથી આવ્યા હતા, રાજ્ય કક્ષાએથી કાર્યક્રમો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ફિલ્ડમાં જનસંપર્કમાં લાગ્યા છે. એ વખતે એક સમીક્ષા પણ અહીંથી હમણાં બેઠકમાં થઈ છે. લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જાહેર થવાની ભવિષ્યનું પણ પ્લાનિંગ રાજ્યવ્યાપી શું હોઈ શકે એમની પણ ચર્ચાઓ કરી છે. લોકસભા સીટ વાઇઝ પ્રવાસ આદરણીય ઓમજીનો ચાલી રહ્યો છે. આજે 4 કલાકે વડોદરા લોકસભા સીટની સમીક્ષા વડોદરા થવાની છે. આવતીકાલે 8 તારીખે વલસાડ સવારે 10 કલાકે એ બૃહદ સંકલનની બેઠક એ થવાની છે. નવસારી આવતીકાલે 3 વાગે લોકસભાની બેઠક થશે. એવી જ રીતે સુરત સાંજે 6 કલાકે બેઠક થશે. 9 તારીખે સુરત થી રાજકોટ લોકસભા સવારે 10 કલાકે અને 4 કલાકે સુરેન્દ્રનગર લોકસભા. એમ ઓમજી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ અને હું ત્રણેય આ પ્રવાસમાં સાથે જોડાવાના છીએ. 10 તારીખે એક નાની ટીમની પુનઃ એકવાર બેઠક એ થવાની છે. 12 તારીખે સવારે 10 થી 4 લોકસભાના પ્રભારી, ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, વિસ્તારક, પ્રદેશની ટીમ, પ્રદેશના પ્રભારી, મોરચાના પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ એમની એક મોટી બેઠક અલગ અલગ ક્રમની અંદર ઓમજીના માર્ગદર્શન નીચે મળવાની છે. કુલ મળીને ભારતીય જનતા પાર્ટી એ માત્ર ચૂંટણી વખતે ફિલ્ડમાં હોય એવું નથી. આપ સૌના પણ ધ્યાનમાં છે અને રાજ્યની જનતાના પણ ધ્યાનમાં છે કે સરકાર પક્ષે હોય આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કે રાજ્યમાં વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં સરકાર અને સંગઠન એ પબ્લિક સંપર્કમાં અને સરકારની યોજનાઓનો લાભ અપાવવામાં સતત ભારતીય જનતા પાર્ટી અવિરતપણે ઇલેક્શન સિવાય પણ હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે ઇલેક્શન છે ત્યારે ઇલેક્શન લક્ષી ગતિવિધિઓ
કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફિલ્ડમાં કરી રહ્યા છે. એક યોજનાકીય રીતે સમગ્ર રાજ્યની અંદર આખે ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ એ પણ બની રહી છે, ત્યારે એ પ્રકારની બેઠકોનો ક્રમ અને દોર એ ચાલી રહ્યો છે. આજે એ પ્રકારની બેઠક હતી. ખાસ કરીને અલ્પેશ ઠાકોર અને તેમની સાથેના 4 ધારાસભ્યો ભાજપમાં આવે છે, મંત્રી પદ આપવામાં આવે છે, એવી આજે સવારથી જ અટકળો વહેતી થઈ છે. શું વાસ્તવિકતા છે અને અલ્પેશ ઠાકોર સાથે શું પ્રદેશ ભાજપના નેતાઓ સંપર્કમાં છે? અગાઉ ઘણી વાર કહી ચુક્યો છું કે નરેન્દ્રભાઈનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીનો વિચાર, અમિતભાઈનું નેતૃત્વ આ દેશને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે અવિરત કામ કરતી એકમાત્ર અમારી ભારતીય જનતા પાર્ટી. એમના વિચારને લઈને કોઈને પણ આવવું હોય તો ભારતીય જનતા પાર્ટી હંમેશા કે કોઈ લોકપ્રતિનિધિ હોય, કોઈ પક્ષના હોય, કોઈ સામાજિક સંગઠન સાથે જોડાયેલા હોય એવા અનેક લોકો. હમણાં જ જામનગરમાં રીવાબા એક ક્રિકેટરના પત્નીને પણ જોડ્યા. આવી રીતે અનેક લોકો ભારતીય જનતા પાર્ટીના કામને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રભાવિત થઈને આવતા હોય તો અમને ક્યારેય કોઈ એમને હંમેશા આવકારતા હોઈએ છીએ, પણ નક્કી અમારે નથી કરવું, નક્કી આવનારે કરવાનું છે. અને મારો પ્રવાસ, હવે મને કહ્યું કે કોઈ સંપર્કમાં છે, વાત થઈ છે, હું કહીશ કે મારી સાથે કોઈને વાત થઈ નથી. હું હમણાં જ ઓમજી સાથે પ્રવાસમાં 3 દિવસ જવાનો છું. ઓપરેશન કરવામાં હતા પણ ઓપરેશન લીક થઈ ગયું. મેં કહ્યું કે કોઈ પણ આવવું હોય તો આવી શકે છે. કોઈ જબરજસ્તી કોઈ ઉપર ક્યારેય હોતી નથી. એમાં કોઈ ઓપરેશનો પણ હોતા નથી. સ્વયં વ્યક્તિ સ્વતંત્ર હોય છે, એ પોતે નિર્ણય કરતા હોય છે કે ક્યાં જવું, ક્યારે જવું, શું કરવું, કેવી રીતે કરવું. રાજનીતિમાં પડેલા માણસો કે જાહેર જીવનનું કામ કરતા હોય કે સામાજિક કામ કરતા હોય એ હંમેશા વિચારીને પોતાના નિર્ણય લેતા હોય છે. એમાં ઓપરેશન જેવું કશું હોતું નથી. એટલે લોકસભાની ચૂંટણી પહેલા આ જે ચૂંટણી પણ ડિક્લેર કરશે પહેલા હું એવું માનું છું કે લોકસભા ચૂંટણી હતી કે નહોતી, ગઈ વિધાનસભામાં કોંગ્રેસ ખૂબ બધી સીટો સાથે આવ્યું છે, શક્તિશાળી બન્યું છે. આ બધી જ વાતો મેં અવારનવાર કરી છે. પછીની તમામ ચૂંટણીઓ એ કોંગ્રેસ હારી છે. જનતાના આશીર્વાદ કોંગ્રેસને ક્યારે મળ્યા નથી. કોંગ્રેસ ક્યારે કામ કરતી નથી. એમને પ્રજાના પ્રશ્નો હારે લેવા દેવા નથી. આંતરિક ઝઘડાઓ અને સત્તા મળે ત્યારે સત્તાની ઉસાતુસી જિલ્લા તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, એમની તૂટી છે. એવું માનું છું કે કોંગ્રેસ એ નેતૃત્વ વિહીન આ રાજ્યમાં થઈ છે અને પ્રજા પણ માને છે કે કોંગ્રેસે ક્યારેય આ રાજ્યનું કે દેશનું ભલું કરી ન શકે. કોંગ્રેસ અંદર બાખડવામાં ઝઘડામાં પડી છે. એને ક્યારેય પ્રજાની વિરોધ પક્ષ તરીકેની પણ ભૂમિકા એને અદા કરી હોય એવું રાજ્યની જનતાને અને મને પણ પાર્ટી તરીકે લાગતું નથી. એટલે કોંગ્રેસ, હું એવું માનું છું કે આ રાજ્યમાં ક્યાંય છે જ નહીં. દેશમાં પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે રાહુલજીનું નેતૃત્વ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ સમગ્ર દેશ સ્વીકારે છે. કેમ લેવા પડે એનો જવાબ હું પહેલા આપીશ કે સ્વતંત્ર છે વ્યક્તિ, એમને આવવું હોય તો અમે તો પાર્ટી લઈને બેઠા છીએ. અમારી શક્તિમાં ઉમેરો થતો હોય તો સ્વાભાવિક છે કે તો બધી જ પાર્ટીમાં, માત્ર અમારી નહીં. જયારે કોંગ્રેસ કહેતી હોય છે કે કેટલાક લોકો અમારા આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર માત્ર આ પ્રકારની વાતો કરે છે. કોઈ પણ આવવું હોય એ આવી શકતા હોય છે. ને મેં જે વાત કરી છે એ માત્ર વાત નથી કરી. કોંગ્રેસ 2017 ડિસેમ્બર પછી જણાવ્યા સમગ્ર રાજ્યની જનતાને આપને કે અમે કેટલી ચૂંટણીઓ જીત્યા, કેટલી તાલુકા જિલ્લા પંચાયત ગુમાવી અને કેટલી એની સીટો હતી ગ્રામીણ ક્ષેત્રની, ઇવન 2 વિધાનસભા, એક ઊંઝા ને એક અમારી જસદણ, એના ધારાસભ્યો નીકળ્યા છે. એટલે હું એવું માનું છું કે કોંગ્રેસ નથી એ વાસ્તવિકતા છે. 2019માં એટલે હમણાં જ આવે છે ઇલેક્શન, એમાં પણ અમે પ્રસ્થાપિત કરી દઈશું કે કોંગ્રેસ, પ્રજા અને એમની વચ્ચે કોઈ સંબંધો છે નહીં. ભારતીય જનતા પાર્ટી સેવાના ભાવ સાથે પ્રજાના આશીર્વાદથી 26 સીટો જીતશે. મુખ્યમંત્રીશ્રીનો પ્રિવિલેજ છે. મુખ્યમંત્રીશ્રીને આપ પૂછી શકો. પણ હું એટલું કહીશ કે મારી સાથે કોઈને વાત થઈ નથી. नहीं, मैं बताया ना, मैं तो अभी प्रवास में जा रहा हूँ. हमारी कोई लुका छुपी चलती नहीं है. जिसको भी आना है, भारतीय जनता पार्टी का कार्यालय खुला है. आपत्ति नहीं होगी? नहीं, कभी भी नहीं है. मैं तो बार बार बोलता हूँ, आप मेरी बाइक बार बार चला लो ये लेके, बार बार बोलता हूँ किसी को तब भी आना है. इलेक्शन के अगले दिन भी आना हो, इलेक्शन जब हो तब भी आना है, तभी हम सबको लेंगे.
मेरी तो नहीं हुई। पार्टी के किसी और तो आपकी जोड़े बात नहीं करती तो जे लोग आवे थे कोनी जोड़े बात કરી વાતો તો મેં તમારા માધ્યમથી સાંભળી છે। હવે જયારે કોઈ વિષયો મેં કીધું એમ વ્યક્તિ સ્વતંત્ર છે, હું તો પ્રવાસમાં જઈ રહ્યો છું। હજી કોઈ આવ્યું નથી એટલે પાર્ટીના ધ્યાનમાં છે એવું તમે ન કહી શકો। હજી કોઈ આવ્યું જ નથી, ઓફિશિયલ વિધિવત જોડાણું જ નથી, ખેસ પહેરો નથી, બધા પોતપોતાની જગ્યાએ છે। फायदा नुकसान की बात तो अलग है, हम हमारी शक्ति में बढ़ोतरी, मैं कोई एक व्यक्ति विशेष की बात नहीं कर रहा हूं। कोई भी चाहे आए तो स्वाभाविक रूप से नरेंद्र भाई का नेतृत्व जिसको स्वीकारना है वो आ सकते हैं। કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી, હવે તો જે રીતે લોકો આવે છે કોંગ્રેસ યુક્ત પાર્ટી થવા માંગે છે। જે કોઈ કદાચ અત્યારે આવ્યા છે એટલાની વાત કરું છું, કોણ આવે છે તો તમે મને કહી રહ્યા છો, પણ છોડીને એમનું છોડીને ભાજપ સ્વીકારે છે। મહારાષ્ટ્રના સતત નારાજ ચાલી રહ્યા છે, કોંગ્રેસમાં જાય તેવી શક્યતાઓ છે, મારા વડીલ છે।